શ્રવણસિંહ ડાભી કે જેઓ કોંગ્રેસ યુવા સોશિયલ મીડિયા કોર્ડિનેટર છે, જેઓ દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર અલ્પેશસિંહ ડાભી તથા જાનથી મારી નાખવાની ધમકી આપનાર ભરતસિંહ ચૌહાણ વિરુદ્ધ કટલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। કોંગ્રેસના યુવા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર શ્રવણસિંહ ડાભી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। તેમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ સોશિયલ મીડિયા પેજ પર એક અભદ્ર જાતિવાદ ભડકાઉ ટિપ્પણી કરી હતી અને કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પર અશોભનીય તથા કોમી એખાલસ ભંગ થાય તેવી ટિપ્પણી કરી હતી। જે વ્યક્તિ કઠલાલનું રતનપુરા ગામના અલ્પેશભાઈ ડાભી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવે છે અને તેઓ દ્વારા તે ટિપ્પણી કરાઈ હતી, જેઓનો સંપર્ક સાધતા અલ્પેશસિંહ ડાભી દ્વારા માફી માંગવાનું જણાવી સોશિયલ મીડિયા પર માફી માંગતો વિડીયો મૂક્યો હતો। ત્યારબાદ 2 એપ્રિલથી અવારનવાર ભરત ચૌહાણના નામે જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન અવારનવાર આવતો હોય શ્રવણસિંહ ડાભી દ્વારા અલ્પેશસિંહ ડાભી તથા ભરતસિંહ ચૌહાણ વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે। થોડા એક દિવસ પહેલા અમારા સોશિયલ મીડિયા પર એક બેન છે કવિતાબેન મેડા કરી, એમને આ ભાઈ અલ્પેશભાઈ ડાભી ગુલેલ ગામના છે, એમને અંદર જાતીય અને ગાળો લખી હતી। પછી અમારા જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાબેન ગાંધી વિશે અભદ્ર શબ્દો લખી, જાતીય ગાળો લખી અને એવી બધી કોમેન્ટો કરેલી। એ સંદર્ભે કવિતાબેને એમને ફોન કરેલો, પછી અમે એની તપાસ કરી તો એ ભાઈ અમને મળેલા। એ ભાઈ જોડે વાતચીત કરી તો એ ભાઈ કે હું સોશિયલ મીડિયા પર માફી માગી લઉં છું, તમે કાયદેસરની કાર્યવાહી કરશો નહીં। તો મેં ભાઈ જોડે સોશિયલ મીડિયા પર માફી માગી લીધી। આ વસ્તુ ત્યાં પૂરી થઈ ગઈ। અને બીજા દિવસે ભરતસિંહ ચૌહાણ કરીને છે સિંગરવાના વતની, એ મને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, તારા ટાંટિયા કાપી નાખીશ, પછી મારું પોલીસ સ્ટેશનમાં બહુ જોરદાર સેટિંગ છે, હું બહુ મોટી પોસ્ટ છું, આવું મને ફોન કરી એમને કીધેલું અને કે તું રતનપુરની બહાર નીકળ, હું જોઈ લઉં છું। અને એમના બીજા કોઈ ભાઈ હતા એ પણ ફોનથી અહીં ગાળો બોલતા હતા મારા બેન સામે। તો આજે કઠલાલ પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અને મેં મારી લેખિતમાં અરજી આપી છે। અરજીમાં શું લખાવડાવ્યું છે? અરજીમાં આ જ વસ્તુ લખી છે। મેં પહેલાં કીધું કે મારું નામ શ્રવણસિંહ ડાભી છે અને આ રીતનું મેં ફેસબુકમાં જે રીતની હકીકત હતી એ રીતની મેં લેખિતમાં આપી છે। પછી મને જે ગાળો બોલી એ લખી છે, મારો મોબાઈલ નંબર લખી છે, સામેવાળા વ્યક્તિનું એડ્રેસ ને મોબાઈલ નંબર લખી છે। અને એના મને કંઈ પણ થશે, મારે જાન હાની કે મને કંઈ બી નુકસાન થશે એની સંપૂર્ણ જવાબદારી ભરતસિંહ ડાભીની રહેશે, ભરતસિંહ ચૌહાણ।